તમે જોઈ રહ્યા છો એ પાટડી તાલુકાનું વડગામ ગામના નિરાધાર પરિવાર છે. શું છે દાદી તમારું નામ? માનીબેન. માનીબેન, આખું નામ બોલો. માનીબેન અણદાભાઈ. માનીબેન અણદાભાઈ પરમાર. અને તમારું નામ? અમરબેન કારુભાઈ. અમરબેન કારુભાઈ પરમાર. જે સાસુ વહુ છે આ પરિવારની અંદર, પુરુષ કોઈ નથી. આજે માનવ સેવાના હેતલબેન રાઠોડ પહોંચી ગયા છે અને આ બંને સાસુ વહુ નિરાધાર પરિવાર છે. ઘરમાં કોઈ પુરુષ નથી, કોઈ બાળક નથી. તો એમની મદદ માટે બજાણા ગામના મકવાણા અશોકભાઈ મોહનભાઈ તરફથી આ રાશન કીટ આપવામાં આવી છે અને આ ગરીબ પરિવારને આપવા માટે માનવ સેવાના હેતલબેન આવીને એમને આપી રહ્યા છે. તો હેતલબેન, તમે દાતાને શું લોકોને શું સંદેશ આપશો? લોકોને સંદેશ આપી છે જે કંઈ પણ આપી છે તે દાતાએ મોકલાય છે એમને ખૂબથી ખૂબ ધન્યવાદ. અને તમે પણ આગળ આવો અને જે કંઈ આ કીટ છે અને જે નિરાધાર પરિવાર છે તે 15 દિવસ કે મહિનાનું જે જમવાનું છે તેમના સુધી પહોંચે. અને આવો માનવ સેવામાં જોડાઓ અને ફૂલની પાંખની મદદ કરો. અને ઘરમાં કોઈ વ્યક્તિ નથી કમાવાવાળો, જે 2 દીકરા છે તે પોતામાં જોડે છું તે બંને દીકરા છે તે ઓફ થઈ છે. દાદીને દીકરો છે ઓફ થયું છે. દીકરાની વહુ છે, દીકરો થાય તે એમની વહુ છે. એમનો દીકરો ઓફ થઈ ગયો છે અને એમનો દીકરો પોતાનો છે તે પણ ઓફ થઈ ગયો છે. ઘરમાં કોઈ પુરુષ નથી, નિરાધાર પરિવાર છે. જે કંઈ પણ છે જે દાતાએ મોકલાય છે તમે પણ આગળ આવો ને જે કંઈ સ્કૂલને આપણું જે નિરાધાર પરિવાર છે તેને મદદ કરો. વડગામ ગામ છે અને પરમાર પરિવાર છે, દાદી દાદા છે. આ નિરાધાર પરિવારને બજાણા ગામના અશોકભાઈ મોહનભાઈ આ કીટના દાતા છે. તો અમે પણ માનવ સેવા વતી, માનવ સેવા તરીકે અમે પણ આ દાતાને ખૂબ ખૂબ આશીર્વાદ અને ધન્યવાદ આપીએ છીએ કે તમે પણ આ માનવ સેવામાં જોડાઓ અને ફૂલને તો ફૂલની પાંખડી આપી આવા નિરાધાર ગરીબ પરિવારને 15 દિવસ કે મહિનો ચાલે એટલું રાશન મળી રહે. તો ખૂબ ખૂબ ધન્યવાદ અશોકભાઈ આપને. અને અમે ફરી પણ કહીએ છીએ કે ગુજરાતની જાહેર જનતાને કે તમે પણ આવા નિરાધાર પરિવારને મદદ કરો, સહયોગ કરો અને સપોર્ટ કરો.